જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધૈર્યશીલ વ્લોગમાં। હું છું તમારો મિત્ર સંજય વાઘેલા। તો મિત્રો આપણે અહીં હાજર છીએ સુરાપુરા ધામ ભોળાદ, અને અહીં આપણે થોડી જ વારમાં દાન બાપુની સભાની તૈયારી થઈ રહી છે મિત્રો। તો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો આપણે આના આગળનો ભાગ પણ આવશે, એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ભાઈ આજે આપણે બધા પુરુષો આમ જતા રહો, બધા પુરુષો બે પુરુષમાં આવતા હોય તો જતા રહો, બહેનોમાં આવતા રહો એમ પ્રસાદીનું પાણી લેતા જાય। હવે બધા બહાર મોકલી દે, બધા બહાર મોકલી દો ભાઈ। આપણા સ્વયંસેવકો કેમ્પસ ખાલી કરાવો, અને જે આપણા ઉભા છે ભાઈ, જે એને બેહવાનું હોય બેસી જાઓ, નકર પ્રસાદો લઈને ઘરે જતા રહો, જેથી કરીને વ્યવસ્થા બગડે નહીં। અને ભલામણા એક દાડો તડકો વેઠો, કાયમ તમને સાંડો કરશે દાદા। અને આ વ્યસનના કારણે લાખો પરિવાર બરબાદ થાય છે, લાખો। અમદાવાદે આટલું આવતી આ નવાઈની વાત નથી, રાજ્યની બાજી લેવા જાય તો ચાર તારીખે ભાવ પૂછે છે, પૈસી જાય છે, કોઈ પૂરક નથી। પણ દાદાનો આ એસિડમાં હેલો શું ફાયદો છે કે આવું શરીર મનુષ્ય જીવ ક્યારે મળે? માણસ 84 બને ત્યારે મનુષ્ય, અને એ અવતાર તમે ક્યાં વાપરો છો? ક્યાં વાપરો છો? દારૂ પીવામાં, ગામને નડવામાં, લોકોનો ખરાબ કરવામાં। શું તમારો ઉદ્દેશ? આ જીવનનો 74 થી 80,000 લોકો દારૂ મુકાયો છે, અને એવું નથી કે મનથી નક્કી કરીને અંદર આવજો। કોઈ એવું કહી દે મને કશું ના થાય તો એવા રેકોર્ડ છે કે ઘરે લોહીના કોકડા થયા છે, એ દોડવું પડ્યું છે। કોઈ ના વિચારતા કે અમને કઈ ના થાય, કે આ જો ક્યાંક તમારા ભાગ્યમાં સુધરવાનું લખ્યું છે તો મારો પરમાત્મા તમને મદદ કરવા આવશે। બાકી જે પોતાના બાપ દાદાની મિલકત વેચવા જ આવ્યો છે એને ગમે આ લઈ જજો, નહીં કઈ થાય। તમારા જીવતાને જો તમે લડી લેવાનું હોય, દુઃખ આપણાથી કંટાળી જાય, ભૂખવાના માટે ભટકાના, મોટી મોટું તો કોઈ દુઃખ છે નહીં। અરે ગમે એવું અને મદદ હોય, સાચી રીતે જીવતો હોય, એની પરીક્ષા થાય, એના માટે લેવાનો હોય। અમારા તો શું છે, બાયલા ગમે હાથ જોડે, એને બધા પગમાં પડતા આવડે। આ જગ્યાએ પચાસ આ બધી 7 વર્ષ મર્યાદા પાણી કરી છે, સેવા તેલ નતું, અને વટથી બોલ્યો તો કે ક્યાંય કોઈનું 5 પૈસા માંગવા નહીં, જો દોરા ધાગા કે કોઈ લીંબુ એ બોલાવી, કોઈ હિસાબ નથી, કોઈ નોટ પેન નથી, ક્યાંય કોઈ અહીંયા ચોકીદાર નથી। હવે કોઈને જો બાપની તેવડ અડે, આ બધા જે કઈ સેવા કરે બધા નોકરી વાળા છે, કે જે તમારી ઘડી જોવરાવા આવ્યા હતા, અને જેને સાચી દિશા મળી, જેને પાણી બેને સમજ્યા કે અમને રસ્તો બતાવો શું કરવું, અને એ માટે ચાલ્યા ને તો અઠવાડિયું આખું એ નોકરી કરશે, એનાથી જે તે દિવસે એક દિવસની રજા લઈને સેવા બધાને શીખવાડવામાં આવે છે કે પોતાનો કામ ધંધો મૂકીને દાણા જોરાવા ના આવતા। પરમાત્મા એની મદદ કરે છે જેને કંઈક કરવું છે, મોટા મોટા ખાવું છે ને એના બાપ દાદાનો બધું બેસે છે, કઈ થાય નહીં। અમને નહીં કઈ બનાયા એને આમ હાથ ફેરવીને બધા પેલા મન દઈને તેમ બધા આમ ધરે જતા ના, જે થતું હોય એ થાય। બધા સાધુ સંતોને પેલા તમે જો ઉદાહરણ જો, આ બદ્રનાથ બાબા બધા જ્યારે દેશને જરૂર પડી 2 વાર મઢીઓ વેચી ના વેચી, અને એના એક બદ્રનાથ બાબા ટાઈમ થયો તો બટલીમાંથી બંડો કાઢતા હતા। એટલે તમારો પુનરારંભ પાકે, ઈશ્વરે અમારી પરીક્ષા કરે છે। આ તમારી જેવા આવા
આખા ઢોલતા હોય પણ ઓળખું એ ચીજું ભાનમાં નથી. નકર આવી જગ્યાએ એની હરકત મિત્રો હોય એટલે જે કઈ જગ્યાએ આપણે જાઓ આ દેવ દર્શને જાઓ હોળીયું કાઢો હવાન મોડું થાય છે દર્શન કરવાનું છે ત્યાં પરમાત્માને ક્યાં નવરાશ તમે જેવા ભાવથી પરમાત્મા પાસે જશો એવા ભાવથી પરમાત્મા તમને મળવા આવશે. આપણે લાશી જેજો ઉભા રહેવાનો ટાઈમ નથી ઉભા ફોટો હલાઈ નીકળી ગયા તો પરમાત્મા ગામમાં કોકની મદદ કરવા આવશે આપણા ઘરનું જોઈ નીકળી જશે એને નવરાશ અબે પાછળ જમ્યા હોય હાથ ના બોલજો. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ મેં વાત કરી કે આ બધાને આપણે વ્યસન મુક્ત કર્યા મેં એની પાસે કંઈક માંગ્યું છે તમે આપશો? અવાજ ધીમો પડી ગયો. શું આપશો? શું કીધું કઈ સમજાણો નહીં. આપવાની વાત થાય ત્યારે મોટા એકલા પડી જાય. અમે કઈ અમારા માટે નહીં અને જેને પરમાત્માની પ્રેરણા છે બધા નોકરી ધંધો સારો છે પોતાના બાપ દાદાની મિલકત સારી છે આ માર્ગે જતા રહ્યા છે અને આજથી દાદાના આશીર્વાદથી આમાંથી બહાર નીકળે તો જે કંઈ મહિને 5-10 હજાર વ્યસનના માર્ગે વાપરો છો એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો કે રોજ આ 500 રૂપિયા પકડીને કરી નાખી દીધી. અને પછી પોતાના પરિવારને આર્થિક મદદની શું જરૂર છે એમાંથી જરૂર પડે તો એ પોતાના પરિવારના હિત માટે કાઢજો અને એમાંથી 1000-1500 રૂપિયા નોખા રાખજો. કોઈ ગામમાં આપણી પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે જે કંઈ હોય એની મુલાકાત લેજો અને એના ગુરુ કે એના આચાર્ય કે એના શિક્ષકોને જે મળજો કે આપણા ગામમાંથી જે કંઈ કોઈ પણ જ્ઞાની ના દીકરી દીકરા જે ભણવામાં હોશિયાર હોય અને થોડા પૈસાની અછતના કારણે એનું ભણતર છીનવવામાં આવતું હોય તો એના મા બાપને એવું કહી દેજો કે હું નશાના માર્ગે 10,000 બગાડતો હતો એ દીકરી દીકરાને સમજાય છે? કારણ કે જો તમે કોકની અજાણતા મદદ કરશો ને તો પરમાત્મા અજાણતા તમને ક્યારે મદદ કરી જશે એની ગંભીર બતાને સ્વાર્થ એક બાજુ મૂકી હવાથી હળિયું કાઢો ગાડીઓ લઈ આના ગાળિયા કરનાનો ના ગમે એમ થાય દાડો તો ભરવો પડે પણ આમે એટલી લોન ઉધારે થાય છે લખી લીધી. પરસેવા વગરનું ક્યારેય ટકતું નથી. કદાચ તમને છળ કપટથી કદાચ પેલું કહે છે ને કૌરવોએ બધું મેળવી લીધું હતું પણ ભોગવવા રહ્યા ફોમાંથી એકય ના રહ્યો. રહ્યા વાત તો સમજાય છે? એટલે હું એવું નથી કહેવા માંગતો. બીજો મુખ્ય ઉદ્દેશની વાત એ કરું કે કોઈને આરે મારી હરખામણી નથી કરતો હું કોઈનો વિરોધ નથી કરતો. બે કિતાબ તમારી સામે ખોલીને મૂકું છું તમારે જે અનુસરે એ ઉપાડી કે ગમે